ગુજરાતની અંદર આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે, ત્યારે હવે ગુજરાતની અંદર તમામ રાજકીય પક્ષોએ પોતાની કવાયતો તેજ કરી દીધી છે કે આવનારી ચૂંટણીઓમાં પોતાનું રાજકીય પ્રભુત્વ કેવી રીતે જમાવવું અને વિજય મેળવવો। એ પછી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા હોય, ભાજપની અંદર સંગઠનોના મોટા ફેરફારો હોય કે પછી આપનું દરેક રાજ્યની અંદર દરેક શહેરો કે ગામડાઓની અંદર મુલાકાત અને સભાઓ હોય। દક્ષિણની અંદર ચેતર વસાવા પોતાનું પ્રભુત્વ જમાવી રહ્યા છે, તો સૌરાષ્ટ્રની અંદર ગોપાલ ઇટાલિયા ધીરે ધીરે પોતે કવાયતો તેજ કરી રહ્યા છે। વચ્ચે આજે આપનું એક પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીની મુલાકાત માટે સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચે છે અને 11 મુદ્દાઓ સાથે મુખ્યમંત્રીને સમક્ષ રજૂઆત કરવા પહોંચે છે। ત્યારે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવા પણ સાથે છે અને આ બાબતે ઈસુદાન ગઢવીએ શું કહ્યું અને કેમ આપનું એ જનપ્રતિનિધિ મંડળ સીએમ પાસે પહોંચ્યું છે અને શું છે તેમની માગણીઓ જાણીશું આજના વિડીયોમાં। બે 2022ની વિધાનસભાની ચૂંટણીઓ બાદ આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર પોતાનું પ્રભુત્વ જમાવવા માટે વધુમાં વધુ પ્રયત્નો કરતી રહી છે। દક્ષિણની અંદર છેલ્લા કેટલાય સમયથી ચેતર વસાવો એ સભાઓ જનસભાઓ કરી રહ્યા છે, રેલીઓ કરી રહ્યા છે અને આદિવાસી વિસ્તારની અંદર પોતાનું પ્રભુત્વ જમાવવા માટે કવાયતો તેજ કરી રહ્યા છે। તો સૌરાષ્ટ્રની અંદર ગોપાલ ઇટાલિયા પણ ધીરે ધીરે પોતાની પ્રભુત્વ જમાવવા માટે કવાયતો તેજ કરી રહ્યા છે અને એ વચ્ચે આજે આપનું એક પ્રતિનિધિ મંડળ સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે પહોંચે છે અને તેઓ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરવાના છે અને મુલાકાતમાં 11 મુદ્દાઓ અને માગણીઓ સીએમ પાસે રાખવાના છે અને ખેડૂતો મુદ્દે, શિક્ષણ મુદ્દે, બેરોજગારી મુદ્દે અનેક મુદ્દાઓ જે વિપક્ષ હંમેશા સરકારને તે બાબતે ઘેરતી હોય છે તે મુદ્દા લઈને આપનું એક પ્રતિનિધિ મંડળ, જેમાં આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચેતર વસાવા સાથે મનોજ સોરઠિયા અને સંગઠનના અન્ય આગેવાનો પણ સીએમની મુલાકાત લેવા સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચ્યા છે અને મુખ્યમંત્રીએ આપના પ્રતિનિધિ મંડળને મળવાનો સમય આપ્યો છે। જ્યારે મુખ્યમંત્રીએ પણ આપના આ પ્રતિનિધિ મંડળ છે તેને મળવાનો સમય આપ્યો છે અને આપે કિસાન હેલ્પલાઇન નંબર જાહેર કર્યો હતો એવું ઈસુદાન ગઢવીએ કહ્યું છે। જ્યારે આપનું પ્રતિનિધિ મંડળ સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચે છે એ પહેલાં ઈસુદાન ગઢવી શું કહી રહ્યા છે, કયા મુદ્દે તેઓ સરકાર પાસે માગણી કરવાના છે, કયા એવા 11 મુદ્દાઓ છે જે તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાખવાના છે, આવો પહેલા ઈસુદાન ગઢવી શું કહી રહ્યા છે એને આપણે સાંભળીએ। બિલકુલ, છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર ભાજપની ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહી છે, ખેડૂતોનું શોષણ કરી રહી છે અને વિવિધ મુદ્દાઓને લઈને ખેડૂતો ખૂબ પરેશાન છે। ત્યારે આપણે જોયું હશે કે જે રીતે મોડાસામાં પશુપાલક ઉપર ગોળીબાર થયો અને એની હત્યા થઈ, અમે એ પશુપાલકોને મળવા ગયા, માનનીય અરવિંદ કેજરીવાલજી પણ આવ્યા હતા। આપણે જોયું હશે કે હળદરમાં જે રીતે ખેડૂતોને કરદામાં લૂંટ ચલાવવામાં આવતી હતી, કરદા પ્રથાથી, એ મામલામાં પણ આમ આદમી પાર્ટીએ જ્યારે મુદ્દો ઉઠાવ્યો તો ખૂબ મોટો મુદ્દો બન્યો અને અમારે આખી એપીએમસીઓમાં અમે 400 જેટલી નાની મોટી એપીએમસીઓ છે એમાં હેલ્પલાઇન નંબર શરૂ કરતા બધી એપીએમસીઓમાંથી ખેડૂતોની ફરિયાદો આવવા માંડી કે અહીંયા પણ કરદા થાય છે, અહીંયા પણ ભાવમાં ગડબડ થાય છે, અહીંયા પણ કડના નામે લૂંટ કરવામાં આવે છે। એટલે અમે આમ આદમી પાર્ટીએ છેલ્લા 2 મહિનાથી લગભગ 8 થી 9 કિસાન મહાપંચાયતો આખા ગુજરાતમાં તમામ ઝોનમાં કરી છે। 8000 જેટલા ગામડાઓમાં ખેડૂત ન્યાય પંચાયત અંતર્ગત અમે સાઇન કેમ્પેન ચલાવ્યું છે અને લગભગ 80000 જેટલા ખેડૂતોએ અમને છેલ્લા 2 મહિનામાં જ સમર્થન કર્યું છે। જે 11 મુદ્દા છે અમારા અને એ 11 મુદ્દાને લઈને આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો આજે અમે સમય માંગવામાં આવ્યો હતો। અમારું પ્રતિનિધિત્વ મંડળ જેમાં માનનીય ગોપાલભાઈ છે, માનનીય ચેતરભાઈ છે, માનનીય અમારા મનોજભાઈ સોરઠિયા છે, અમારા તમામ લીડરો છે 11 થી 12, એ લીડરોને આજે અમે 11 જે અમારી માંગણીઓ છે ખેડૂતોની, એ માંગણીઓને લઈને અમે માંગપત્ર જે ખેડૂતોએ 80,000 ખેડૂતોએ જે સાઇન કેમ્પેન કરી અને લેખિતમાં આપ્યું છે એ સહિતની અવગત કરાવવા માટે આજે અમે મુખ્યમંત્રીશ્રીને મળવાના છીએ। ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો રાજ્ય સરકારથી નારાજ છે। 400થી વધારે એપીએમસીમાંથી ખેડૂતોની ફરિયાદી આવવા લાગી છે। કડદા પ્રથાથી લઈને આપે કિસાન મહાપંચાયતો શરૂ કરી છે અને ખેડૂતોની પડખે ઊભા છે, તો આપે 8000 ગામડાઓમાં કિસાન ન્યાય પંચાયત પણ કરી છે। ખેડૂતોના મુદ્દાઓને લઈને હસ્તાક્ષર અભિયાન પણ ચલાવ્યું છે
અને 80,000થી વધુ ખેડૂતોએ હસ્તાક્ષર કરીને પોતાનું સમર્થન પણ જાહેર કર્યું છે. અને તે બાબતે જ આવા ખેડૂતોના યુવાનોના શિક્ષણ અને રોજગારી મુદ્દે જેવા 11 મુદ્દાઓ લઈને અમે મુખ્યમંત્રીશ્રી પાસે પહોંચ્યા છીએ અને તેમને રજૂઆત કરવાના છીએ કે ખેડૂતોને અને રાજ્યના યુવાનોને પડતી મુશ્કેલીઓમાં તેમને મદદ કરે. કારણ કે અત્યારે શિક્ષણનો મુદ્દો હોય, રોજગારીનો મુદ્દો હોય કે પછી ખેડૂતોના પાક વીમાઓના મુદ્દા હોય, તે તમામ મુદ્દે હંમેશા આમ આદમી પાર્ટી સરકારને ઘેરતી હોય છે. અને તે બાબતે જ અત્યારે તેઓ એક પ્રતિનિધિ મંડળ લઈને સીએમ પાસે પહોંચ્યા છે અને સીએમએ પણ તેમને મળવાનો સમય આપ્યો છે. કારણ કે મુખ્યમંત્રી એ તમામ પક્ષોના નેતાઓને મળતા હોય છે. આ પહેલાં પણ ગોપાલ ઇટાલિયા મુખ્યમંત્રીની મુલાકાત કરી ચૂક્યા છે અને ફરી એક વખત આપનું પ્રતિનિધિ મંડળ ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવા સહિત મનોજ સોરઠિયા અને તેમના આગેવાનો પહોંચ્યા છે. હવે જ્યારે તેઓ સીએમને મળશે અને બાદમાં તેઓની પ્રતિક્રિયા સામે આવશે, શું સીએમ પાસે તેમણે માગણી રાખી છે અને મુખ્યમંત્રીશ્રીએ શું તેમને પ્રતિસાદ આપ્યો છે, તે તો હવે જ્યારે મુલાકાત પૂર્ણ થાય અને જ્યારે પણ આપના નેતાઓ કે કોઈ પણ ભાજપના નેતાઓ આપને પ્રતિક્રિયા આપશે ત્યારે જ ખબર પડશે. પણ તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.